ભવના સર્વ દુઃખો તનું કારણ મીઠા ભાવ તેની સતમાસ કરી પ્રગટે મોક્ષ રૂપાન આત્મ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। જીવને સંસારમાં કોઈ દુઃખનું કારણ હોય તો એકમાત્ર મિથ્યા ભાવ છે। મિથ્યા ભાવમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર્ય આ ત્રણ પ્રકારના જે ભાવ છે, અથવા તો દર્શનમાં મિથ્યાપણું, જ્ઞાનમાં મિથ્યાપણું, ચારિત્ર્યમાં મિથ્યાપણું, એવી જે પ્રવૃત્તિ છે એ વાસ્તવમાં જીવને દુઃખનું કારણ છે। એમાં સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન એ દુઃખનું કારણ છે। તો મિથ્યા જ્ઞાનના સ્વરૂપની ચર્ચા આપણે અહીંયા પ્રારંભ કરી છે। पेज नंबर 86-87 खूब ज तार्किक पद्धति थी अहींया एनुं निरूपण कर्युं छे। अहींया मिथ्या ज्ञाननुं स्वरूप स्वतंत्र रूपे कहेता पंडितजी एक वात करी कि जे प्रयोजनभूत तत्व छे एमां संशयपणुं, विपर्ययपणुं अने अनध्यवसायपणुं जे छे ए मिथ्या ज्ञान छे। स्वतंत्र रूप थी लक्षण बताव्युं। मिथ्या ज्ञान में शुं प्रवृत्ति थाय छे? मूळ वात प्रयोजनभूत तत्व, ये ध्यान राखो। तुरंत ज कह्युं कि अप्रयोजनभूत तत्व संबंधी यथार्थ ज्ञान होय के अयथार्थ ज्ञान होय तो एमां कई मिथ्या सम्यकनो भेद पड़तो नथी। जेनी साथे आत्माना सुख दुःखनो संबंध नथी एवा पदार्थों, एवा तत्वों ज्ञान न होय, अयथार्थ होय के यथार्थ होय। यथार्थ होय तो कई सम्यक ज्ञानी से एम नहीं, अने अयथार्थ होय तो कई मिथ्या ज्ञानी से एम नहीं। क्योंकि एनी साथे आत्माना सुख दुःखनो, हित अहितनो कोई पण जातनो संबंध नथी। ए आधार उपर, आ फॉर्म्युलाना आधार उपर एक एमने कॉमेंट्स करी। એટલા માટે મિથ્યા દૃષ્ટિનું જે પણ કંઈ જ્ઞાન છે એ બધું મિથ્યા છે। ભલે અપ્રયોજનભૂતને યથાર્થ જાણે તો પણ એનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે અથવા એ મિથ્યા જ્ઞાની છે। અને સમ્યક દૃષ્ટિથી અયથાર્થ, અપ્રયોજનભૂત પદાર્થને અયથાર્થ જાણે, ખોટું જાણે એ સંબંધી તો પણ એ સમ્યક જ્ઞાની છે। એને લઈને કેટલાક પ્રશ્નો અહીંયા મૂકવામાં આવ્યા, એની ચર્ચા આપણે ચાલી રહી છે। તરત જ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે જે મિથ્યા પ્રત્યક્ષમાં જે સાચું જૂઠું છે એના આધાર ઉપર તમે મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાનના ભેદ કરો તો એમાં શું વાંધો છે? એમ કેમ ન કહેવાય? માની લો કે જે અજ્ઞાની છે સાપને સાપ કહે છે, સાપને સાપ જાણે છે, તો સાપને સાપ પ્રત્યક્ષમાં જાણે છે તો એ જ્ઞાન સાચું કહો। અને જો સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિનો અહીંયા પકડ ન કરવી એમને કે કોઈ વ્યક્તિ સાપને સાપ કહે છે તો એ જ્ઞાન સાચું તો એને સમ્યક જ્ઞાની કહો, અને સાપને દોરડું કહે છે તો ખોટું જ્ઞાન છે, મિથ્યા જ્ઞાની કહો। પ્રત્યક્ષમાં સાચું જૂઠું છે તો તમે આવો પક્ષપાત શું કામ કર્યો છે? બહુ સુંદર જવાબ આપ્યો। 5 મિનિટમાં પૂરું રિવિઝન કરી લઉં છું, પછી આપણે આગળ વિષય ચાલશે। पंडितजी कहे छे कि जानकारीनो के जानवानो प्रसंग होय तो तू कहे छे बात तारी साची छे।
બહુ સુંદર જવાબ, ઉતારી નથી પાડતા. બરાબર છે, જાણવાની ને જાણકારીનો કોઈ પ્રસંગ મેટર હોય તો એ વાતમાં અમે તૈયાર છીએ કે ભાઈ એ ભલે સમ્યક દૃષ્ટિ હોય અને એ સંબંધી એ જ્ઞાન એનું ખોટું હોય તો એ મિથ્યા જ્ઞાન છે, એમાં કોઈ અમને ના નથી. પરંતુ અહીંયા જાણકારીનો પ્રસંગ નથી. ગ્રંથનું નામ જ મોક્ષ માર્ગ પ્રકાશક છે અને મોક્ષ માર્ગની ચર્ચા ઇષ્ટ છે આપણને, કારણ કે આપણે મુક્તિને પ્રાપ્ત થવું છે. મુક્તિને પ્રાપ્ત થવું છે અથવા સુખને પ્રાપ્ત થવું છે, એક જ વાત. તો ત્યાં અગર અપ્રયોજનભૂત બાબતમાં એ ખોટું કહે સમ્યક દૃષ્ટિ જીવ, તો કઈ એનો સંસાર વધતો નથી. મૂળ વાત એ છે, ખ્યાલ એનો કોઈ મોક્ષ માર્ગમાં કોઈ બાધા નથી. મૂળ વાત એ કઈ ખ્યાલ આવે કે એમાં કોઈનો મોક્ષ માર્ગ અટકી જતો હોય અને સંસાર વધી જતું હોય, ખ્યાલ આવે આમાં મકાનની કે આ સંબંધી જાણકારી ના હોય તો કે એમાં કાંઈ એનું બગડતું નથી. અને કોઈ અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ જીવ અગર અપ્રયોજનભૂત બાબતમાં બધું સાચું જાણતું હોય તો કઈ એને મુક્તિ મળી જાય, મોક્ષ થઈ જાય એમ થતું નથી. એટલા માટે અમે અહીંયા એ આધારે એ અભિપ્રાયથી મિથ્યા દૃષ્ટિનું ભલે સાચું જ્ઞાન હોય અપ્રયોજનભૂતનું, પણ અમે એને મિથ્યા જ્ઞાની કહ્યું છે. અપ્રયોજનભૂત તત્વ સંબંધી જાણકારી તો છે, પણ એ સંબંધી એ વખતે એ કાલમાં પ્રયોજનભૂત તત્વ સંબંધી ભૂલ છે. આ વાત મુખ્ય સમજવી. આનો જે ટોન છે ને સમીરભાઈ, કે અપ્રયોજનભૂત બાબત તત્વ સંબંધી એને જ્ઞાન સાચું છે. ગણિતનું જ્ઞાન, વિજ્ઞાનનું જ્ઞાન, ઇતિહાસનું જ્ઞાન, બાહ્યમાન્ય પદાર્થ સંબંધી જ્ઞાન અને ધર્મમાં પણ જે અપ્રયોજનભૂત તત્વ છે, ધર્મમાં પણ શાસ્ત્રોમાં પણ છે ને ઘણી બધી ચીજો અપ્રયોજનભૂત છે કે આનું કેટલું શું છે ને કેટલું યોજનનું માપ છે ને શું છે, લોક કેટલા પ્રમાણ છે ને કેટલા રાજ્યોનો એનો વિસ્તાર છે, એ સંબંધી એનાથી કોઈ સુખ દુઃખનો સંબંધ નથી. તો એ સંબંધી કદાચિત એ સાચું જાણે, પણ એ સમયમાં પ્રયોજનભૂત સંબંધી ભૂલ ચાલે છે. ખ્યાલ આવે એટલે એનો સંસાર વધે છે. સોનાને સોનું કહે, પિત્તળને પિત્તળ કહે, પરંતુ એ સંબંધી જે પ્રયોજનભૂત છે સ્વ અને પર, હે ને, આ કોનું છે, આ પરાયું છે અને હું એનાથી ભિન્ન છું, એવું જો પ્રયોજનભૂત એનું જ્ઞાન યથાર્થ ના હોય તો કહે છે કે એ મિથ્યા જ્ઞાની છે. એવી બધી ચર્ચા ત્યાં થઈ હતી. હવે એના પછીનો પ્રશ્ન, એમાં થોડીક બે લીટી આપણે ચલાવી હતી, બહુ સુંદર છે, પેજ નંબર 87 પર. પ્રશ્ન: મિથ્યા દૃષ્ટિના જીવાદી તત્વોના અયથાર્થ જાણવાને મિથ્યા જ્ઞાન ભલે કહો, પણ દોરડી સર્પાદિકના યથાર્થ જાણવાને તું સમ્યક જ્ઞાન કહો. આ પ્રશ્ન આપણે ગઈ વખત ચલાવ્યો હતો ને, બે લીટી ચલાવી હતી. પ્રશ્ન ખ્યાલમાં આવ્યો ને કે મિથ્યા દૃષ્ટિના જીવાદી તત્વોને અયથાર્થ જાણવાની મિથ્યા જ્ઞાન ભલે કહો. એને એક બાજુ તૈયાર થયો કે ભાઈ એને આત્માની ખબર નથી, દેહને આત્મા ભિન્ન છે સંબંધી એને સૂઝવું જ નથી, એ સંબંધી જાણતો નથી અને કદાચ જાણે છે તો એ પ્રમાણે ભાસતું નથી, તો એને તમે એ ફિલ્ડમાં અજ્ઞાની કહો. ખ્યાલ આવે? પરંતુ જે દોરડીને સપાદિકને યથાર્થ જાણવાને તો સમ્યક જ્ઞાન કહો, એના એટલા જ્ઞાનને તો સમ્યક જ્ઞાન કહો. આ પ્રશ્ન છે આનો. એ પોતે એવું કહી શકે છે કે ભાઈ અમે જે જાણકારી ધરાવીએ છીએ બહારના પદાર્થોની, બહારના ફિલ્ડની, લૌકિક ફિલ્ડની, જે પણ ફિલ્ડ હોય, જેવી બિઝનેસ ફિલ્ડ હોય કે જે પોલિટિકલ્સ ફિલ્ડ હોય કે એ સંબંધી બધું જ એને ખ્યાલ છે, તો એટલું તો અમને સમ્યક જ્ઞાની કહો એમ એને અધિકાર જતાવે છે. ટૂંકમાં એક લાસ્ટ ટાઈમ મેં કહ્યું હતું કે એ હદમાં પણ કહી શકે કે અમે જે જાણકારી રાખીએ છીએ ને એનો તો બહુ ફાયદો છે, એના તો મોટા મોટા પેકેજ મળે છે. શું મળે છે? અને તમે આખું જીવન આત્મા કર્યું, ખ્યાલ કે નહીં, પોતાનું ટિકિટ ભાડું ખર્ચીને જવું પડે છે આત્મા કહેવા માટે પણ. ખ્યાલ આવે છે? આખી જિંદગી આત્મા કર્યું તું કે શું તમારો બહારમાં શું તમે ઉપલબ્ધ કર્યું, હે ને? મારે તો જે જાણકારી છે એની 10 બીટ મળવા આવે તો મારા જ્ઞાનને, હે ને, તો અમે એની 10 લાખ, મતલબ કે એની તો એક મિનિટના પૈસા છે ને, વકીલોના મોટા વકીલોના ને મોટા સીએ ના તમારા બધા છે ને, હે ને,
એ સંબંધી એપોઇન્ટમેન્ટ લેવી હોય તો પેલા કેટલો ટાઈમ, મતલબ કેટલો રાહ જોવી પડે, અને પછી એક કલાકના પૈસા છે અમારા. એટલે કોના? અમારા જ્ઞાનના. એ સંબંધી જે નોલેજ છે. તો પછી એવા જ્ઞાનને તમે એકદમ મિથ્યા જ્ઞાન કહો છો, બહુ મોટી વાત છે. મોટા મોટા જે લોયરો હોય છે ને સમીરભાઈ, એને તમારે 2 મિનિટ મળવું હોય તો પ્રતીક્ષા ઘણી કરવી પડે, અને 2 મિનિટનો જે ચાર્જ આપવો પડે ને, અને આપણે વિચારી ના શકીએ એ શાનો ચાર્જ આપો તમે? એના જ્ઞાનનો ને, એ સંબંધી નોલેજનો. તો એ નોલેજ જેટલું બધું છે એને તમે મિથ્યા જ્ઞાન કહો છો. એ પ્રશ્ન છે આ. અને આપણને પણ આ સંબંધી જે પક્ષ છે, આપણને એ ફિલ્ડનો કોઈ વધારે જાણકાર આવે, હે ને, અહીંયા સભામાં કોઈ ડોક્ટર કે કોઈ મોટું વકીલ કે કોઈ આવે, એમની સભા લે પૂછતું છે ખ્યાલ આવે તો પણ આપણને એનો મહિમા આવે કે નહીં? આવો સાહેબ બેસો સાહેબ, તરત જ મહિમા આવે. કદાચ કોઈ વિદ્વાન આવી જાય, ચલો ને તનુ ક્ષેત્રમાં એટલી તો આપણે કમસે કમ સજ્જનતા રાખી કે નહીં, લૌકિક અભ્યાસનું કોઈ મહત્વ નથી, પણ કોઈ બહુ મોટું વિદ્વાન આવે, ખ્યાલ આવે, જાણકારી બહુ ધરાવતું હોય, પણ આત્માની દ્રષ્ટિ બિલકુલ ના હોય, આત્માનો પક્ષ જ ના, તો પણ આપણને મહિમા શાનો આવે? બહુ મોટા વિદ્વાન છે. જો એવું નથી કે કોઈને બહારમાં કોઈ અપમાન કરવું કે અનાદર કરવું, એવું કોઈ શીખવાડતા નથી. આપણી દ્રષ્ટિની વાત, આપણી સૂઝબૂઝમાં શાનો મહિમા આવે? કે આપણને જે ચીજનો મહિમા આવે, એ ચીજ જેની પાસે હોય એનો આપણને મહિમા આવે. સીધો ન્યાય છે. આપણને ઘર વખરીનો બહુ મહિમા આવતો હોય તો કોઈની પાસે વધારે ઘર હોય એનો મહિમા આવે. આપણે બહુ જાણકારીનો મહિમા હોય તો કોઈ બહુ જાણકારી બધા પ્રશ્નોના જવાબ આપી દેતો એનો મહિમા આવે. અને આપણે આત્મદર્શનનો મહિમા હોય, સમ્યક જ્ઞાનનો મહિમા હોય, જ્ઞાયકનો મહિમા હોય, તો જ્ઞાયકને જેને જોયો છે એવા જીવોનો મહિમા આવે. સ્વાભાવિક છે ને? તો એ રીતે આખું તો વાત અહીંયાથી જ ચાલે છે, બધી પોતાનામાંથી જ વાત ચાલે છે. તો અહીંયા પ્રશ્ન મૂક્યો કે તમે એને આટલી બધી જાણકારીને તમે એકદમ ઝીરો કરી નાખો છો, તો શું કામ એમ કહો છો? એનો જવાબ આપો. તમે અમને ન્યાયથી કહો, એમ અમે એને માનીએ. બહુ સુંદર જવાબ આપે, એક જ લીટીમાં પૂરો, મતલબ કે આપણે ક્યાં ઉભા છે ખ્યાલ આવી જાય. જાણકારીમાં પણ આપણને શું ચાલે? જો મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં વાત તારી સાચી છે. પહેલા તરત જ મિથ્યા દ્રષ્ટિ જાણે છે, એની જાણકારી સાચી છે, મિથ્યા દ્રષ્ટિ લીધું છે, ત્યાં તેને સત્તાનો વિશેષ ભેદ નથી. બસ ખ્યાલ આવે, એ જાણે છે, એની વાત સાચી છે કે મતલબ શરીરની બાબતમાં બરાબર જાણે છે, સોનાની બાબતમાં, પિત્તળની બાબતમાં બરાબર એને ખ્યાલ છે, ઠગાશે નહીં. એને માની લો કે તમે આ રીતે એક આરોપ આપી શકો ને કે માની લો કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવને પિત્તળ સોનાની ખબર નથી, હે ને, તો એ મતલબ સોનાના પૈસા આપીને પિત્તળ ખરીદી લે આવશે તો ઠગાઈ જશે બારમાં. અમે કમસે કમ ઠગાશે તો નહીં ને, કઈ નહીં, તને સાથે લઈ જશે, બીજું શું, ફ્રી છે ને. તો ઘણા લોકો આ કામ કરતા હોય છે, બહુ ચતુરાય હોય એટલે એને તો બસ ખેર અલગ લાઈન છે. અહીંયા કહે છે કે ઠગાઈ જશે ને, તો કહે છે કે એનાથી એને કોઈ નુકસાન નહીં થાય. શું વાત કર્યો છે કે તને જે નુકસાન લાગે છે એને નુકસાન લાગતું જ નથી. તને રૂપિયાનું નુકસાન લાગે છે પણ એને એનાથી કોઈનો મોક્ષ માર્ગ કે એને આત્મ શાંતિ કે આત્મહિત કે એમાં એને જરા પણ તકલીફ નહીં પડે. અને તું ભલે સોનાને સોનું કહે, પિત્તળને પિત્તળ જાણે, બરાબર પરીક્ષા રાખ, તને બરાબર કસોટીથી તું જાણે છે, પરંતુ તને સત્તાનો વિશેષ ભેદ નથી. અને એ પરાયું છે અને પોતાનું ને પરાયું શું છે એ વખતે તને એનું નોલેજ નથી, એનો વિવેક નથી. પહેલા સૌથી પહેલા સત્તામાં 3 સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી. એટલે એની સત્તા ને તારી સત્તા ન્યારી છે. એનાથી એ તારું સુખનું કારણ નથી કે ન દુઃખનું કારણ છે. એનું લક્ષ્ય કરીને તું સુખીનો ભાસ કરે છે અને દુઃખી થાય છે. આ આખી ફોર્મ્યુલા આ રીતે છે. ભલે તું બધું સાચું જાણતો હોય, બરાબર ચિન્હ આવે સમીરભાઈ વાતને ફરીથી વાંચું છું આગળ. મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તાનો વિશેષ ભેદ નથી. એટલે ભેદ જ્ઞાન નથી, જ્ઞાન છે પણ ભેદ જ્ઞાન નથી. એ સમયસારમાં તો કહે છે કે અજ્ઞાન એને ભેદ જ્ઞાનનો ત્યાગ છે. પેલા નહીં ગજબ છે, ભેદ જ્ઞાનનો ત્યાગ છે. ગજબ છે ભાઈ, હે ને.
રાગનો ત્યાગ છે જ્ઞાનીને, મોહનો ત્યાગ છે જ્ઞાનીને, અને અજ્ઞાનીને ત્યાગનો માન છે. ખ્યાલ અંતર ખ્યાલ. એને ત્યાગ જ નથી, ત્યાગ છે તો ત્યાગનું માન છે. એ રીતે આખું ફોર્મ્યુલા જુદી છે. ત્રણ પ્રકારની અહીંયા જે આ ભૂલો બતાવી છે એમાં કે એ જાણે છે, એમાં ભલે સત્ય જાણે છે, એ વસ્તુ સંબંધી તો સાચું જાણે છે, પણ ભૂલ શું છે, કેમ એનું જ્ઞાન તમે ખોટું કર્યું? તો એ કહ્યું કે એને કારણ કાર્યની ખબર નથી, એને કરતા કર્મ સંબંધી ભૂલ ચાલે છે. એક તો એ રીતે ઉપાદાનથી કે ભાઈ જ્ઞેયોથી જ્ઞાન માને છે, જ્ઞાન થાય છે ને એને, તો એનું જ્ઞેયોથી જ્ઞાન માને છે. બીજું કે એ જે જ્ઞેયો સંબંધી જ્ઞાન છે એનો એને મહિમા આવે છે, ઉઘાટું જ્ઞાનનું જ્ઞાન સ્વભાવનો મહિમા નથી આવતો. આ એક પેટર્ન છે અધ્યાત્મની. પણ અહીંયા એક ઓર વસ્તુ બતાવી છે કે એ જે પદાર્થને જાણે છે ને, એ પદાર્થનો કરતા કોણ એ સંબંધી ભૂલ છે. કરતા એ પદાર્થ સંબંધી બી કરતા કર્મ. માન લો કે એને મકાન, તમે સુંદર મકાન પ્રફુલભાઈ બનાવ્યું જબરજસ્ત, બરાબર છે, અને મકાન સંબંધી એમાં કયું સિમેન્ટ વાપરવું, કેટલું રેતી લેવી, કેટલી ખડી લેવી, બધું બરાબર, એનું 3:1 રેશિયો, આ તે બરાબર, એનું ફાઉન્ડેશન કેવી રીતે થાય બધું બરાબર તમને ખબર છે. લોખંડ કેટલા ટકા, આ કેટલા ટકા, કઈ ક્વોલિટીનું લોખંડ, એલોય કયું વાપરવું, બધી જ વસ્તુ તમે એકદમ હે ને. અને એનો જે નકશો ને એનું પાસિંગ કોર્પોરેશનમાં એનું પાસિંગ બધું જ, આખો બિઝનેસ કહી દીધો તો એનું પાસિંગ બધી જ ખબર છે તમને. તો પછી તમે અજ્ઞાની કેમ? તો કહે છે કે ઘરનો કરતા કોણે કહો. પેલા અમારે ત્યાંથી શરૂઆત કરી. એ ઘર કોણે બનાવ્યું હે ને? એક જે ઘર રૂપી જે કર્મ થયું, ઘર રૂપી જે કાર્ય થયું, એનો કરતા પૂતગલ છે કે જીવ છે? કરતા કર્મ અધિકારમાં મહેન્દ્રભાઈ ગુડેશ્રી વાત કરતા આગળ કરે છે કે આજે બહારમાં જે મકાનનો જે કરતા છે, એ જે મકાનનો બી કરતા છે, એનો કરતા કર્મ તો છે નહીં, તારો રાગ છે નહીં, અને તું પણ નથી, પણ પૂતગલ પરમાણુ પણ એનો કરતા નથી. એટલે સુધી એ પર્યાય સ્વયં એ સ્વકાત્મક પટકી દે. એ રીતે આખું આમ જાણે કે એ દ્રવ્યમાં પણ કરતાપણાનો કોઈ પણ બોજો નથી, કેમ કે એના સ્વકાળમાં એ પરિણામના સ્વકાળમાં પરિણમવાની સામર્થ્ય યુક્તા છે. આખી વાત બધી જગ્યાએ કોઈ જગ્યાએ આમ ડ્યુટી લગાવી કે કોઈ જગ્યાએ કોઈ એન્ગેજ કરવો ઉપયોગ નહીં એમની. અહીંયા શું ભૂલ થઈ? જો જાણકારી તો આટલી સુપર જણાવે છે કે એની ડિગ્રી છે એના માટે, તો એને લોકમાં એમની વાસ્તવમાં ઇજ્જત છે, એને લઈને તો એની બોલબાલા છે, બરાબર છે કે તમે સમજાય? પણ ભૂલ શું? તો પછી તમે કહો કે અજ્ઞાની શું કામ કહો છે? એટલો પૂરતો તો મિથ્યા જ્ઞાની સમ્યક જ્ઞાની કહો તો કે નહીં. અહીંયા જે અમે જે મોક્ષ માર્ગનો પ્રસંગ છે એમાં એ સંબંધી પ્રયોજનભૂત પદાર્થોની એ વખતે ભૂલ છે, અને પ્રયોજનભૂત એંગલથી ભૂલ છે. પ્રયોજન જે સુખનું પ્રયોજનની સિદ્ધિ કરવી છે એના માટે એની સમજણની તે મોટી ભૂલ છે. આ ખ્યાલ રાખવું શું ભૂલ છે? અપ્રયોજનભૂત પદાર્થોનું જ્ઞાન એનું બરાબર છે, પણ પ્રયોજનભૂત જે પ્રયોજન છે એનું સુખી થવું, એ સંબંધી એ એંગલથી એ પદાર્થોમાં પણ જાણવાની ભૂલ છે. આપણે એને પૂછીએ કે બતાવો આ ઘર કોને બનાવ્યું? ખ્યાલ કોને બનાવ્યું છે ભાઈ? તો કહે કે કડિયાએ બનાવ્યું, કારીગરે બનાવ્યું, આર્કિટેક્ટની દેખરેખમાં બનાવ્યું, હે ને, મેં ધન આપ્યું એટલે બનાવ્યું, અને મારી બનું એમાં ડાયરેક્શન હતું આર્કિટેક્ટ હોવા છતાં. આર્કિટેક્ટ તો શું, પણ ડાયરેક્શન તો મારું જ હતું, બરાબર છે. તો આ રીતે ઘર બનાવવાના સ્વામી કેટલા, એક પર્યાયના કરતા કેટલા, અધિકાર કેટલા, તો એને લઈને શું થાય છે? એને આકુલતા થાય છે, અને હર સમય આકુલતા થાય છે. અરબી દર્શકો કહે છે કે આકુલતા થાય છે એ જ ખબર નથી પડતી એમને, તો ઉપરથી એમને તો આકુલતા થતું એવું લાગતું જ નથી. આ એક મોટું બહુ સરસ વસ્તુ છે. એનો અર્થ કે આકુલતાથી એવો ટેવાઈ ગયો છે કે આકુલતા છે એવું એને ખબર નથી પડતી. ઉપરથી આકુલતા છે એને એમ લાગે કે આ તો આપણી સુખ છે, સુખ લાગે, તો એમ લાગે કે આ ક્વોલિટી. કેટલી આકુલતા તમે એ વખતે વિચારો ને. અને એ તો એ વખતે કર્તૃત્વની જે બુદ્ધિ હાવી થયેલી હોય છે ને, એટલે એ આકુલતા એને જણાતી નથી.
એ તો કારીગરો આવ્યા છે, નથી આવ્યા, આમ થઈને પૈસા લઈને ગયો, ખોટું બનાવ્યું છે, તે બનાવ્યું, એ સંબંધી આકુલતા, એને લઈને આકુલતા. અને બધું કર્યા પછી પડોશનું ઘર તો આનાથી બી સુંદર બન્યું છે, તો ઓર આકુલતા, નિરંતર આકુલતા. ખ્યાલ આવે કે તમે કોઈ બી પ્રોજેક્ટ બનાવો અને તમારે એ વખતે તમારે ધર્મપત્ની બહારગામ હોય, 15 દિવસ તમે બનાવી દીધું, તમને એમ થાય કે આપણે સરપ્રાઈઝ આપીએ. સરપ્રાઈઝ જવાનો છે ને. હવે એ જીવને એટલો ખુશ થાય છે કે આજે તો આવવાના છે, અને આવીને પછી ખૂણા ખાચા કાઢે. ખરા તમને થાય છે કે નથી થતું? તમે સમીકરણ થાય છે તમારે કે આ છે ને, આ બાજુ તો આ સેટ કર્યો હોત ને, હવે તમારું 15 દિવસનું જે સપનું હતું, કેમ ખબર છે? કેમ કે આપણે કરતા કર્મ છે, એ કર્મ ને હું કરતા. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એ કરતા, અને આ ઉદ્ગલનું પરદ્રવ્યનું કાર્ય એનું કર્મ, અને એને લક્ષણે થતું રાગાદી ભાવ એનું કર્મ. એ કરતા કર્મ સંબંધી એને ભૂલ હોવાના કારણે, એ કરતા કર્મ સંબંધી વિભાવ હોવાના કારણે આ જીવને એ પદાર્થનું ચોક્કસ જ્ઞાન હોવા છતાં પણ, એ પદાર્થ સંબંધી સાચી જાણકારી હોવા છતાં પણ એ જ્ઞાનમાં કોઈ સુખનો તો કોઈ ઉપાય બન્યો નહીં. એટલા માટે અમે એ જ્ઞાનને જ્ઞાન કહેતા ગજબ છે. હવે આના પરથી આપણને સમજણ પડવી જોઈએ. બહારના પદાર્થો સંબંધી જાણકારીનો અહંકાર, શાસ્ત્રમાં એને જ્ઞાન નથી કીધું, ગે લુબ્ધતા કીધું. ગે લુબ્ધતા પણ ભોગાકાંક્ષા અને જ્ઞાન આકાંક્ષા બે સમાન. આકાંક્ષા શબ્દ લાગે ને તો એક પ્રકારથી દુઃખનું જ કારણ. એ રીતે જો બહુ એ આ કાળ વિપરીતતા થઈ. કરતા કર્મ સંબંધી ભૂલ છે. પદાર્થનો કરતા કોણ એ સંબંધી કે તને ખ્યાલ નથી એટલું નહીં, એ સંબંધી વિપરીત ખ્યાલ છે. એટલા માટે અમે જ્ઞાનને સાચું કહેતા નથી. અચ્છા, મકાન શાના માટે બનાવ્યું હતું? શાના માટે બનાવ્યું હતું? સુખી થવા માટે. બોલો, તું સુખી થયો કે ના થયો? આ બધી વાત આવે ને પ્રકાશ. આ એટલું પ્રેક્ટિકલ વાત કરું છું ને, આપણે આપણા જીવનમાં મૂકીશું. ઠીક છે, મકાન ને બધું રંગરોગાન ને બધું જે ફર્નિચર ને વેલ ફર્નિશ ને બધું મેં કર્યું, હે ને, એ કિંમત ઉપર કર્યું. કઈ કિંમત પર કરી ખબર? સમીભાઈ, કઈ કિંમત પર કરી? નહીં, કઈ કિંમત ના ભોગે કરી? જે મોક્ષના કેવલ જ્ઞાનના ભોગે કરી. અને જો આપણે જેટલા પણ કાર્યો કરીએ છીએ એ આત્મહિતના ભોગે કરીએ છીએ, અને પાછા આપણને ચતુર માનીએ. આ વાત સમજવા જેવી છે. કયા ભોગે કરીએ છીએ? આ જે આપણો જે જ્ઞાનનો જે જ્ઞાન મળ્યું છે, જ્ઞાનની જે શક્તિ મળી છે, એ તો ભેદજ્ઞાન કરીને ફરીથી આ ઘર ઘરની જરૂર ના પડે, એના શરીરને વસ્ત્રની જરૂર ના પડે, એના માટે જ્ઞાન મળ્યું હતું. એ જ્ઞાન ને આપણે ક્યાં યુઝ કર્યું, ક્યાં રોક્યું, અને એમાં કઈ કિંમત પર શું કિંમત ચૂકવી ખબર છે? તમે બહુ માનો કે એક ફેક્ટરી એસ્ટાબ્લિશ કરી, માનો કે કોઈ ભાઈ હતો, નામ ભૂલી ગયું. શરૂઆતમાં શનિવાર બહુ રેગ્યુલર હતો ને બહુ કાંતિભાઈ. બે ત્રણ શનિવારથી ઘેર છે. તો કેમ ભાઈ, શું થયું? સમજણ નથી પડતો વિષય કે બીજો કોઈ પ્રોબ્લેમ છે? કલ્પ આવી ગયો થોડું પૂછવાનું. તો કહે કે હમણાં એક નવી ઓફિસ લીધી છે ને, અને એટલું બધું કામ છે, એટલે આપણે જો વીકનો એક જ દિવસ રાખીએ છીએ, અને એ બી ઓફિસ ટાઈમમાં નથી રાખતા. કેટલું પુણ્ય, કેટલું પુણ્ય! એને ઓફિસ ટાઈમ 9 વાગ્યા પછી નથી હોતો. હવે ઓફિસ તો 24 કલાક ચલાવે એ વસ્તુ જુદી છે, હે ને. ઘરે લઈને ચલાવે અને બીજા ઘરમાં ચલાવે. ચલાવવાળો તો બધે ચલાવે, ચલાવવાળો તો ક્યાં ચલાવે છે? બધે ચલાવે છે. ઓફિસ એનાથી ક્યાં ચાલે? ત્યારે તો હું એમ કહું છું કે કઈ કિંમત ઉપર આવ્યું? પુણ્યનો ઉદય આવી ગયો બહારમાં. સમજણ પડે ને વાતનું? હા, અરે બહારમાં ધન જે મળે છે ને, એ પુણ્યથી મળે છે. કોઈ જીવ ચક્રવર્તી કમાઈને નથી થયું. ખ્યાલ? પુણ્ય બે પ્રકારના, એક ઓર બતાવું. એક હીન પુણ્ય હોય છે, ખ્યાલ? અને ઉત્કૃષ્ટ પુણ્ય હોય છે.
એક પુણ્ય એવું છે ને કે તમને મજૂરી કરાય ફળ આપે, પદાય એટલે ઘણા કહે છે ને કે મજૂરી કરવી કે ના કરવી, તો કે હીન પુણ્ય હોય તને મજૂરી કર્યા પછી 2 રોટલા મળે, અને કે એવું પુણ્ય છે કે મજૂરી કર્યા વગર ઘરે આવીને આપી દે. પુણ્ય ના અલગ ભેદ છે, પણ મળે છે પુણ્ય ના મજૂરીથી તો નથી જ બનતું. પણ બસ એવું હિત પુણ્ય બાંધ્યું છે કે 24 કલાક પડી રહે ને બધા છોકરાઓથી ને ફેમિલીથી 2-4 મહિના બહાર રહે ને દેવશાસ્ત્ર ગુરુના દર્શન તો વર્ષ સુધી ના થાય ને એના પછી એમાં પછી પાછું એમાં સેટ થાય. હાલાવે કે નહીં, ગજબ છે ભાઈ. એક એવું હિન પુણ્ય છે. અને સમ્યક દ્રષ્ટિઓના ઉત્કૃષ્ટ પુણ્ય છે કે ત્યાં જ જન્મે કે કોઠારો ભરેલા જ હોય કે લૂંટાતું તારે જે બી આવે ને ખુશ થઈને તું આપ્યા કરતા. અલગ અલગ પુણ્ય છે દરેકના, છતાંય મહિમા નથી, છતાંય બાય સામે લાત મારીને ચાલી જાય. ખ્યાલમાં આવે ભાઈ પંચેન્દ્રિયોના ભોગના વિષયોના એના આધારે અથવા એને લઈને આત્મકલ્યાણના પ્રસંગો છોડવા દેવા નથી. એનું નામ તીવ્ર મિથ્યાત્વ છે. શું પ્રાપ્ત કરવાનું, શું પ્રાપ્ત કરી લેવાના છે? રાગ દ્વેષના કારણો છે. શું પહેરીને આવ્યું, શું મોઢીને પહેરીને આવ્યું, શું ગાયું, શું ખાયું, શું પીધું, શું બનાવ્યું, શું કર્યું, એ બધામાં રાગ દ્વેષ કલેશ. એટલી ચોરી કરે ને અપ ટુ ડેટ 50,000 સેટ સૂટ સીવડાવે અને એક જ સમયમાં તો એને કહી દે કે આ તો કઈ નથી, પતિ શું કરશે? બહુ કેવલ જ્ઞાન થવાનું અથવા તો અત્યારે સારું ગ્રસ્તા આવી શકે છે એ લઈ લો. અને મુનિ દશા પ્રગટ કરવાનો જે અવસર છે એને ખોવાની કિંમત ઉપર આપણે ઘર આદિ બનાવી છીએ. અને જે ચીજો આપણી છે નહીં એમાં એકત્ર બુદ્ધિ છોડી અને નિમિત્ત તરીકે બી જેનાથી આપણે સંપર્ક તોડી અને સ્વરૂપમાં જવાનું છે એના માટે આપણે આપણું જ્ઞાન આપીને આપણે પાછા આપણે કહીએ છીએ કે હું બહુ ચતુર છું, અમને તમે એટલા સંબંધી તો જ્ઞાની કહો, તમે અમને એટલા પૂરતો તો તમે રિસ્પેક્ટ આપો કે અમે સમાજની અંદર કોઈ ફિલ્ડ સંબંધી બહુ વિશેષજ્ઞ છીએ. તો કહે છે કે તને હજી ખબર નથી. એને આચાર્ય કુંકુમ દેવ સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે તું અભણ છે, તું ભણેલો નથી. અને એક દેડકો અને એક ગાય ભેંસ એમ કહે, એમ જાણે, એમ અનુભવે, શું અનુભવે કે દેહથી આત્મા ભિન્ન છે, તો એનું સ્વાગત છે મોક્ષ માર્ગમાં. વાસ્તવમાં એ એજ્યુકેટેડ છે. એ તો મુખ્ય છે. આપણને હોવાપણાનો અહેસાસ નથી અને હોવાપણા માટે આધાર સંયોગોનો અને સંયોગી ભાવનો લઈ રહ્યા છીએ કે જે સ્વયં અધ્રુવ છે. એમાં ખ્યાલ આવ્યો કે જે સ્વયં ઠેકાણા નથી, એના આધારે આપણે બધું રચના કરી રહ્યા છીએ. આ ભવ સ્વયં અધ્રુવ છે અને આ ભાવને આપણે અમરત્વ લઈને આવ્યા હોઈએ એ રીતે એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ તો છલ થશે આપણી સાથે. સ્વયં ઠગે છે પોતાને, એનાથી મોટી અનંતાની બંધી માયાચારી શું હોય શકે? બસ એકદમ ખુલ્લામાં કીધો પોતાને. માર્ગ મજાનો છે, અવસર નથી મળતો. બહુ મજબૂરી છે કે રોટલા ખાવા જવું પડે, બહુ મજબૂરી છે કે કમાવાનો ભાવ રાગની આદત બસ આવે, બાકી એની અંદર કઈ એવી જાતિનો લાભ અને એ કોઈ આપણું સર્વસ્વ છે એવી માનવાની ભૂલ ક્યારે નહીં કરતા. તો નીકળવાનો પુરુષાર્થ તો લોપ થઈ જશે, પ્રારંભ જ નહીં થાય. હું 1.5 લીટી ફરીથી ગઈ વખતે 1.5 લીટી ચલાવી હતી મેં. મને એમ લાગે છે કે બહુ મહત્વ અને હવે મૂર્ખતા છે ખબર પડી ગઈ હોય તો હવે બસ બહુ સમય ઓછો છે ભાઈ. પંચમ કાલના આયુ શું છે? માના પેટમાં મરી જાય. ચોથા કાલના આયુ થોડી છે કરોડો વર્ષ, લાખો વર્ષ. અને એમાં 15 વર્ષ 17 વર્ષ જંગલ જઈ આવ્યા, 14 વર્ષ તો ફરક નથી પડતો. એ તો કેટલા વર્ષનું આયુ.
અને આપણે આયુ છે એમાં અડધી આયુ તો ઊંઘમાં જતી રહેશે. તમે ગણજો, તમે મેક્સિમમ આયુ પકડીને ચાલો, વર્તમાનની મેક્સિમમ 100 વર્ષ, એમાં 50 વર્ષ તો ઊંઘમાં જતા રહે. ચંદ્રકાંત હે ને, મોહવાળી નીંદ તો છે જ નિરંતર. આ તો જે ઊંઘવાની વાત છે કે જે મતલબ કે જે જાગતા રહેવું જોઈએ કે જેથી કરીને તત્વ વિચાર કરી શકીએ, એ વાત છે. અને બાકીનો સમય પછી બાકીનું ગણિત ગુરુદેવ તો ગણાવે છે. હમણાં આવ્યું હતું ને, પત્ની મળી એટલે પેલા 2 પગ વાળો હતો, પછી 4 પગ વાળો થયો. 4 પગ વાળો થયો એટલે ખબર છે કામ વધી ગયું, પછી 6 પગ વાળો થયો. વિચાર તો કરો. એટલે ઓર બધી જવાબદારી લેવાની આદત વધી ગઈ. શું કરશે? તો જવાબદારી રહી ભગવાન આત્મા છે એ જોવા માટે એક સમયની ફુરસત આ જીવ પાસે નથી ને. કહે છે કે હું તો બહુ ડાહ્યો છું, વ્યવહારનો બહુ ઘણો ડાહ્યો છું, એવો એક બી વ્યવહાર નથી ચૂકતો. તમારો એક પણ પ્રસંગ નથી કે જેમાં હું ના આવ્યો હોય. એનો અર્થ એ થઈ ગયો કે આત્મકલ્યાણના પ્રસંગો તું બહુ ચૂક્યો. શું કરવાનું છે ભાઈ? ત્યાં 2-4 કલાક 15 મિનિટ નાચી લીધું, તાળીઓ પડી ગઈ, શું થઈ ગયું? શું કરી પડી ગયો? બીજી અનાદિ અનંતની ખબર નથી. એવા બધા પ્રસંગોમાં સમય નહીં બગાડો. મુમુક્ષુતા લાજે એવું નહીં કરો. 3-3 મહિના 4-4 મહિના પ્રેક્ટિસ કરે અને 3 મિનિટનું પરફોર્મન્સ હોય ને એમાં પણ 90% તો મજાક કરે અને કેટલાય લોકો આંગળી કરે કે આમ તો પ્રવચનો આગળ બેસે છે ને અહીંયા જો બધી રીતે કહી દીધું આજે. ભાઈ જબરજસ્ત વસ્તુ છે. આનું રિઝલ્ટમાં બહુ કોમ્પિટિશન. 608 જીવ જાય છે અનંત જીવની સામે. ખ્યાલ આવે કે નહીં? આપણને આપણે ઓછા નહીં સમજવા. અગર એક જીવ જતો હોય તો હું કેમ નહીં? હે ને, કદાચ અનંત જીવમાંથી 6 મહિનામાં એક જ જીવ જતો હોય એવો નિયમ હોય તો પણ એકમાં હું કેમ નહીં? ખ્યાલ આવે? એ રીતે તૈયારી કરો. 608 છે પણ એ રીતે તૈયારી કરવી એટલે શું ખબર છે ચિન્મય? કે તમે બતાવો એને, એના માટે 5-6 ક્લાસ લગાવો. કેવી તૈયારી હોવી જોઈએ? તમે સીએ નું રિઝલ્ટ સૌથી મતલબ કે ટફ હતું તો એના માટે કેટલી ચીજોનો આપણે ત્યાગ કરી દીધા લોકમાં. મહેન્દ્રભાઈ મેરેજમાં હોય તો ભાઈ નાનો ભાઈજી આવશે, મારું ઇમ્પોર્ટન્ટ કામ છે, એટલે જ કહું તમને, એટલે જ કહું છું કેટલું ઇમ્પોર્ટન્ટ હોય. એ વખતે ઘરમાં પોતાનું મેરેજ હોય ને તો કે હું આગળના દિવસે આવીશ, મારું માપ મોકલાવું છું, કોટ બનાવી દઈશું. હું તમને બતાવું છું પાત્રતા, એનું ઇમ્પોર્ટન્સ એવું લાગ્યું ને ઘણા લોકો એક દિવસે આવે ભણવા, જ્યાં બી હોય, ફોરેન હોય તો. અને બધી તૈયારીઓ બીજા લોકો કરે. કેમ? કેમ કે એ જે ડિગ્રી માટે કે મહેનત કરી રહ્યો છે એટલું ઇમ્પોર્ટન્સ છે. તો પછી જે એને 3 લોકનો નાથ વાળું જે પદ છે એ પદ મેળવવા માટે કેટલી ખટક અને કેટલી ગ્રજ હોવી જોઈએ એ વાત સમજવા જેવી છે. ભાઈ માત્ર કોઈ સાંભળી લીધું ને જ્ઞાનનો વિષય બનાવી દીધો ને કદાચ થોડીક કસાયની મનતામાં થોડા પાપથી મૃત થઈ ગયું એ બધું હોય, પરંતુ એ આ તરફની જે ખટક વાળો ઓછી એક જ દેખાય, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. ત્રણેય કાળે એવી વાત નથી કે આ રસ્તામાં પડેલી કોઈ ડિગ્રી છે તો મળી જાય. હે, કોઈ આમાં અહીંયા ચાર્જ નથી લેતા આપણી સંસ્થા, એટલે એમ લાગે કે આ જ્ઞાન કોઈ સામાન્ય છે. ઓલું જે જ્ઞાન છે ને, ઓલું જે જ્ઞાન ને ઓલું જે અવસર છે ને એ તો હીન પુણ્યમાં મળે છે. આ એકાદ ભવના પુણ્યમાં આ ચાન્સ નથી મળ્યો. એટલે આ જે ચાન્સ મળે છે ને આપણે યાદ નથી કેટલા ભવોનું પુણ્ય એના પછી આ ચાન્સ મળ્યો છે. અને તમામમાં વાસ્તવમાં સાક્ષાત તીર્થંકર જેવું કામ કરવા વાળા જીવ પૂજ્ય ગુરુદેવશ્રી હમણાં ગાડીમાં કહેતો હતો કે આ આપણે લોકોની પાસે તો મેટર મળી ગઈ એટલે બોલતા ભાવે.
પરંતુ જે પહેલી વાર અને એ ઉલટું ભણવા ત્યાં શ્વેતાંબર પક્ષમાં ઉલટું ભણેલાથી ના જચ્યું નહીં, જીવન ખોવા જેવું લાગ્યું, સત્યનો વાસ્તવ ઘોષણા કરી દીધી કે હું એક ધ્રુવ ત્રિકાલી ધ્રુવ વિભાન આત્મા એ સત્ય છે. અરે એના લક્ષથી થવા વાળી કેવલ જ્ઞાનની પર્યાય પણ ક્ષણિક હોવાથી અસત્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો તું જયારે જ્ઞાનીઓને આત્માર્થીઓને કેવલ જ્ઞાની પર્યાયની આટલી ઉપેક્ષા હોય તો તું કહે કે મને શરીર મકાનની થોડી સંસારમાં અપેક્ષા તો હોય ને, તો કહે છે કે સંસાર મટાડવાના લક્ષણ નથી. આ વાત ધનેશભાઈ પકડીમાં આવે. બહુ 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 જ ધીરજ છે અને બહુ જ શાંતિથી વિચારવા જેવું છે. આ માર્ગ આપણે બધાની વાત છે. ક્યાંય ને ક્યાંય સામાન્ય એ બધા ભૂતગલોના પિંડોમાં ફસાઈને સુખ નથી. એમાં જ્ઞાન છે, બહારના આકાર પ્રકાર, 2-5 વર્ષના ચમક ધમક વાળા ચહેરાઓ, હેને આ રીતે છે હેને. તે ક્યારે બી બહુ આકર્ષણ હોય ને પત્ની પ્રત્યેનું, તો પત્નીની જે માતા હોય ને એને જોઈ લેવાના. ખ્યાલ આવે કે નહીં? તરત ખ્યાલ આવી જશે કે આ બધું થવાનું છે. દાંત પડી ગયા હોય, વાળના ઠેકાણા ના હોય, આ બધું પડી ગયું હોય, કરચલી પડી ગઈ હોય, તો એ અત્યારથી દેખાવું જોઈએ. હાડ ને માંસ પરુ લોહી, મળ નવ દ્વારે બહે નડે. અગર જો તને એમાં પણ અંદર દેખાઈ જાય તો અંતરાત્મા બની જાય. શરીરમાં પણ અંદર દેખાઈ જાય, બહારની લીસી ચમકતી સપાટીની પાછળ શું છે રહસ્ય એ દેખાઈ જાય. બહાર સડવાનું રહસ્ય અંદર ચાલુ છે એ દેખાઈ જાય તો અંતરાત્મા થતા વાર ના થાય. હું એનાથી ભિન્ન છું એ વાત એવી અંદર ઉતરી જાય, અંતરાત્મા કેવલી નું લઘુનંદન થઈ જાય. નહીં સમજવા જેવી વસ્તુ છે. જો મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા સત્તાનો વિશેષ નથી, ભેદ નથી. એને પારકું શું છે અને પોતાનું શું છે એની ખબર નથી. એને પોતાનું પરાયુનું જ્યાં ખબર નથી ત્યાં ઝઘડા છે, ક્લેશ છે. એ કાળ વિપરીતતા, બીજું સ્વરૂપ વિપરીતતા. હે ને એ સોનું અને પિત્તળ એ રીતે જાણ્યું, પણ એનું સ્વરૂપ શું છે? એ જળ છે ને હું ચેતન છું. આપણને સોનું સુખરૂપ લાગે કે દુઃખરૂપ લાગે છે? સોનાનું સ્વરૂપ બતાવો. બરાબર સમીરભાઈ, આ તો આપણે અનુભવનો વિષય કર્યો ને. સોનું સુખરૂપ છે અને પિત્તળ દુઃખરૂપ છે. આપણે તો પૂતગલમાં કરીએ, લાસ્ટ પૂતગલમાં ભેદ કરીએ. એક સારો કઈ શ્લોક પણ હું ભૂલી ગયો છે, અપૂર્વ શૈલીમાં પેલો વિમાન નો આવે છે ને, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની માન્યા. એવી એક રજકણ હોય કે વૈમાનિક દેવના વિમાન, એની વૃદ્ધિ હોય. અને વૃદ્ધિમાં તો કેટલી બધી પૂતગલની પરિસ્થિતિ હોય. બંને માન્યા એક સમાન. જેવું પિત્તળ અને સોનામાં બંનેમાં ફરક શું છે? કોઈને સોનાની દુકાન હોય તો દરેકને સોનાની દુકાન તો છે જ ઘરમાં. તો પિત્તળમાં ને સોનામાં શું અંતર છે? ગુરુદેવ પૂછતા ને કે ભાવ, સોનાના ભાવ કેટલા ચાલે છે? અચ્છા, સોનાના ભાવ અને ગટરની ગંદકીના અથવા તો એ જ ખાડમાં કોલસાના ભાવ, બંનેમાં શું અંતર છે? કોલસાનો ભાવ બધા એક જ ખાડમાંથી પેદા થયેલો સોનું અને કોલસો, એ બંનેમાં ભાવ કોના વધારે? જ્યાં સુધી જુદા લાગે છે બંનેના ભાવ, ત્યાં સુધી આત્મા નહીં દેખાય. કે કોલસાના ભાવ કયા? સ્પર્શ ગંધી વર્ણ. સોનાના ભાવ કયા? તો બંનેના ભાવ સમાન છે. તો પછી તો કે એ જે તું ભેદ કરે છે ને, તું જેને ડાપણ કહે છે એને મોક્ષ માર્ગમાં ખંડ પણ કહે છે. ગજબ છે. આખું બધું ફરી ગયું ને પાટિયું.
તું જેને ડાપણ કહે છે અને તું પિત્તળને બગાવે છે ને સોનાને છાતી લગાવે છે ને તું રાગદ્વેષ કરે છે, તું કહે છે કે એ તો બંનેને પૂદગલ અને છે જ પૂદગલ, બંને પૂદગલના જ પ્રકારો છે, બંને પૂદગલની જ પ્રોડક્ટો છે. અને પૂદગલની છે એટલે ચેતનની નથી કે એનામાં ન સુખ છે ન જ્ઞાન છે. અને એનું સ્વરૂપની એ જ્ઞાનીને બરાબર ખબર હોવાથી એનું જ્ઞાન વિશ્વની અંદર સત્ય એકમાત્ર એ જ સત્ય છે. અને તું જે જાણે છે હે ને એ બધું અસત્ય છે, કે તને સ્વરૂપનો ખ્યાલ નથી. આ સ્વરૂપ વિપરીતતા ચિન્મય સમજમાં આવે છે કે નહીં? તું શું કર્યું? બધી તિજોરીમાં દાગીના મૂક્યા છે, બહાર રોડ પર મૂકી દેવા? તો કે રોડ પર જ છે, બહાર જ છે. રોડ પર છે કે તિજોરીમાં છે? બોલો પ્રફુલભાઈ, વહુનો જે દાગીના આવ્યા છે એ તિજોરીમાં છે કે રોડ પર? અરે ભલે મારા માને પણ તિજોરીમાં છે કે? હા, મારા માને છે. એનો અર્થ કે રોડ પર જ છે ને? હા, કઈ બોલવું સહેલું છે, કરવું ભારે. આ પ્રોબ્લેમ બહુ છે. તે કરવાનું કઈ નથી. અચ્છા, શું કરવાનું છે? ત્યારે રોડ પર છે ને રોડ પર મૂકવાનું છે. કોણ કહે છે કે તિજોરીમાંથી બહાર લાવ તો એ રોડ પર આવ્યું? તિજોરીમાં છે એ રોડ પર છે, એ સમજવાનું છે. એવું નથી કે ભાઈ લોક ખોલીને રોડ પર મૂકી દે. તો કે અહીંયા તો આત્મા સિવાય બધું બહાર છે, તો એ બહાર જ છે ને, એટલે રોડ પર જ છે. એટલે તો બહારની ચીજ લઈ નથી શકતો, આપણે મૂકીને જઈએ છીએ. તારા ચતુષ્ટયમાં નથી, તારી સત્તામાં નથી, તારી જ્ઞાનની સત્તામાં જણાય છે ખરું. તો એ તો તારી જ્ઞાનની સત્તા પ્રૂવ કરી, એની સત્તા ન્યારી પ્રૂવ કરી. આજે આવી જ્ઞાન એને કહે છે. સમજ આવે ને આખી વસ્તુ ભાઈ? એક જ છે ને પ્રવચન સારની દુનિયામાં પણ આવી જ્ઞાનની સત્તા. જ્ઞાન એને કહે છે. બહુ જોરદાર. કેટલા દિવસ અહીંયા રહીએ તો રોકાઈએ તો સમજાય. મુદત ના હોય એની. 12માં રોકાવું કેમ? છોકરાઓ આફ્રિકા જતા રહે મા બાપને મૂકીને, હે ને? તો કેટલા મુદત માટે? 3 વર્ષ માટે કે કેટલા વર્ષ માટે? એક વાર 3 વર્ષ માટે. જેમ છોકરો ત્યાં આફ્રિકા ભણવા જાય છે તો 3 વર્ષ માટે આપણે સોનગઢ ભણવા જઈએ. ચલો 3 વર્ષ અપાતા હશે. હવે તો ઘેર ઘેર થઈ ગયું છે. બહુ કઠિન છે ભાઈ. અને સમર્પણ એમ નથી કેતો કે સોનગઢ જઈને બેસી આવો, કે એ માટે નથી. મેં આપણને ખટક, એની કિંમત, એની વેલ્યુ અને એ જે એની વાત છે. કોઈ નથી સોનગઢમાં ધર્મ, કેમ કે સોનગઢમાં જઈએ એટલે ગુરુદેવ કે સોનગઢમાં ધર્મ નથી. સોનગઢ જેલ પાસે શું કહે? સોનગઢમાં ધર્મ નથી. શું કામ આવ્યા છો અહીંયા? અહીંયા ધર્મ બરમ નથી. આ થયેલું છે એક વાર. અમને બધા પેલા કહે ને, કોઈ બધા ગયા, અમને તેવો સંપર્ક જ નથી મળે, પણ કોઈ જાય તો કે અમે એક વાર તો આમ ગયા બહુ તાકાતથી કે કઈ નવી વાત, બહુ જોરદાર વાત છે, ગયા કોઈ ધર્મ શીખવા મળશે તો ખબર નહીં દિવસે અનાય છે એ વાત આવી. શું કામ આવ્યા છો ભાઈ? ધર્મ માટે. તો અહીંયા કોઈ ધર્મ બરમ નથી. તો કહે કે બસ એ જ ધર્મ છે. ધર્મ એ જ છે, બહારમાં તારું કઈ નથી. હેલા, અને તારું બધું તારામાં છે, બહારનું તારામાં કઈ નથી. બેન્સીમાં બોલ છે. એટલે એ અહીંયા કહ્યું બહુ સુંદર છે. સ્વરૂપ વિપરીતતા ઉપજાવે છે. કે તને સ્વરૂપની ખબર છે? જ્ઞાનીને પૂછો કે આનું સ્વરૂપ શું છે, તો કે જડ સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ નથી, એમાં સુખ સ્વરૂપ નથી. આ બધું, આ સંબંધી બધું આપણું જ્ઞાન ઉલટું છે. એ સુખ સ્વરૂપ છે, હે ને? અરે એના દાગીના પહેર્યા હોય તો કેવું લાગે, હે ને? તો એને જડ માનીને પહેરે છે કે પોતાના માનીને પહેરે છે? અચ્છા, પોતાના માને એનો અર્થ કે એને ચેતન માને? જડને ચેતન માને. આ શરીરને આત્મા માનવો એનો અર્થ કે જડને ચેતન માનો. તો કે આ જ્ઞાન સાચું છે કે ખોટું છે? તો કે 100% ખોટું છે.
અને એને લઈને તને તારો સંસાર વધે છે, મુક્તિ દૂર જાય છે, સુખ મળતું નથી. એ જ્ઞાનને અમે પછી કેવી રીતે એને જ્ઞાની કહીએ? થોડું ઘણું જાણી લે કે ભાઈ સોનામાં આટલા % ને આટલા % ને શું જ્ઞાની, શું મતલબ છે? ખ્યાલ આખિરકાર આપણો જે ગોલ છે એ ગોલની સિદ્ધિ તો થતી જ નથી. ખ્યાલ આવે કે આ રીતે ગમે એટલી વાર અંદરમાં ઘરમાં સાહેબી હોય, એર કન્ડિશનમાં ફૂલ સેન્ટ્રલ એસી હોય, અને 1 ફૂટ અંદર ઉતરી જાય સોફામાં બેઠો હોય, ખ્યાલ આવે કે નહીં, બરાબર બધું વ્યવસ્થિત હોય, પરંતુ એક ફોન આવે ઓફિસથી, ઇન્કમ ટેક્સ વાળા આવ્યા છે, ત્યારે આ બધું કેવું લાગે? ક્યાં છુપાવું, ક્યાં છુપાવું, ક્યાં છુપાવું, હે ને? કઈ શું કરવું મેં? તો ક્યાં ગયું સુખ? આ બધું આ સુખ આપતું હતું ક્યાં ગયું? એવું સુખરૂપ છે ને. દાગીના બધા બહાર કાઢીને પહેરો, આવે સુખ વધારે હોય તો બહાર કાઢવાનું શું છે એવું ક્યાં આવે? ખ્યાલ આવે કે નહીં સનતભાઈ? જે છે એ મૂકી આવે છે, દિવાલોમાં દાટે. પેલા આપણા ઘર બધા બુજુર્ગ હોય દિવાલમાં રહી ગયા, ખ્યાલ આવ્યો કે નહીં? એક માંથી ખાલી બાટલું નીકળ્યું તો ભાઈઓ લડી મળે. બધા છે કે નહીં બનાવો? એક ઘર ભાગ તમારા ભાગમાં આવ્યો, માન લો ભાઈ, અને ખબર પડી ગામમાં ભાઈ બીજા ભાઈને કે ખાલી માટલું નીકળ્યું છે દિવાલમાંથી, તો ઘર તો પેલા ભાગમાં હતું ને, તો પછી ખાલી ના હોય એ કુટુંબ બોલે છે ભાઈ પતી ગયું, વિશ્વાસ તૂટી ગયો. અરે કહે છે કે એ વિશ્વાસની બી કિંમત નથી. વિશ્વાસ એ રાખ કે એમાં હોય તો એ જળ સ્વરૂપ છે, એ ચેતન સ્વરૂપ નથી. એ વિશ્વાસ તને ક્લેશથી બચાવશે, એ પ્રકારના ક્લેશથી બચાવશે, અને જીવનના ક્લેશથી બચાવશે. માર્ગ હશે. ચંદ્રકાંત ખ્યાલ આવે? પહેલાની વાત છે, હવે તો તિજોરી બીજોરી બની ગઈ. પેલા તો બધું દાટવામાં આવતું ને, ઘર તોડે તો માલિક જે હોય હટે નહીં, ત્યાં જ ઉભો રહે, કંઈક નીકળશે, કંઈક નીકળે. સાપે નીકળે, સોનું નીકળે ને જોડે સાપ નીકળે, કે એ થોડી તમને આપીને ગયું છે, સાપ બનીને આવે ત્યાં નહીં લેવાની. આ બધી જ વસ્તુ સમજો ભાઈ. અહીંયા તો કઈ સ્વરૂપ વિપરીતતા છે, તને ખ્યાલ નથી એના સ્વરૂપનો, તને તારા સ્વરૂપનો ને એના સ્વરૂપનો ભેદ નથી, એનો ખ્યાલ નથી. ચેતન સ્વરૂપ છે તું, અને તું મતલબ કે જે ખદાનોમાં દટાયેલું છે એને પણ જાણવાનો તારો સ્વભાવ છે. વિશ્વના તમામ જેટલા કિંમતી અકિંમતી કે જે પણ તું ભેદ કરે છે એ બધા પદાર્થોનું એક સમયની જ્ઞાનની પર્યાયમાં કોળીઓ થઈ જાય એવી એક સમયની જ્ઞાનની પર્યાયની સામર્થ્ય થાય. અને એવું જ્ઞાન નિરંતર આવે એવી ખાણ છે તું, ચૈતન્યની ખાણ છે તું. અને એમ જયારે તું જાણે પોતાને, તો એ તુચ્છ પદાર્થોને અને એની સાથે એકત્વને એને મેળવવા માટે આ જીવન ખોવા જેવું નથી. પહેલા કર્મ પ્રમાણ જે મળ્યું છે એમાં સંતુષ્ટિ કરીને જ્ઞાનને, આ જે જ્ઞાનને દેવશાસ્ત્ર ગુરુના માધ્યમથી વેદ જ્ઞાનમાં લગાવીને આત્માની દ્રષ્ટિ કરીને ભગવાન છે એને પ્રગટ કરી લે. અને આ સિવાય તારા સંસારનો છેડો નથી, આ સિવાય આપણા સંસારનો અંત નથી. સંસારનો અંત એટલે દુઃખનો અંત નથી. આ સિવાય જલ્દીથી જલ્દી આ માર્ગમાં આવવા જેવું છે ભાઈ. શું વાત કરો, રોજ આવીએ છીએ નહીં, માર્ગમાં આવવા જેવું છે, અહીંયા આવવાની વાત નથી. ખ્યાલ આવે ને? ઘણી બધી સારા છે. ત્રીજું કયું કીધું? ભેદાભેદ વિપરીતતા ઉજાગર. આ તો સિમ્પલ છે, હે ને? જે અભેદ છે એમાં ભેદ જોવે છે, અને જે ભેદ છે એને અભેદ જોઈએ. આ ભેદાભેદ વિપરીતતા. ખ્યાલ આવે? દીકરા દીકરીઓ આપણાથી જુદા છે કે એક જ છીએ આપણે? સાચું કહો સમીરભાઈ, હે? નહીં પણ છે કેવા? જુદા છે, ભિન્ન છે. આપણે શું માનીએ છીએ? તો પછી જ્ઞાન આપણું સાચું કે ખોટું? આપણે એક અભેદ જાણીએ છીએ. ખ્યાલ આવે? કાળો ગોરો કોણ હોય? કાળા ગોરો જે વિશેષતાઓ છે કોનાથી અભેદ છે? શરીરથી, પૂતગલથી, શરીરથી. પૂતગલ રૂપી સ્કંદ જે શરીર છે
એના કાળા ઘોરા આદિ એના કલર એનાથી અભેદ છે અને મારાથી ભિન્ન છે. અને આપણે શું માનીએ છીએ? કઈ રીતે કહો છો? નહીં પણ તમે એમ કહી શકો ને પ્રકાશને, તમે મારા પર આરોપ કઈ રીતે કરી શકો કે અમે એવું માનીએ છીએ? હા, કોઈ ઘોરો કહે તો કેવું લાગે? સારું લાગે. કોને ઘોરું કોણ છે અને સારું કોને લાગે છે? ભેદાભેદ વિપરીતતા. કહેવાય ભેદાભેદ વિપરીતતા. તને એ ખબર નથી, એ ખબર નથી. ભલે તારા ચક્ષુના માધ્યમથી જે જ્ઞાન છે એનાથી એ કલરની પહેચાન એક્ઝેક્ટ, એને ઘણા લડી મર્યા. ના ના, એ ગૌવર્ણો છે, ના ના ગોરો છે. અરે કોણ પણ કોની વાત છે? આ રીતે એ છે આ ભેદાભેદ વિપરીતતા. એટલા માટે તારું જાણેલું જે છે ને, જે પણ તું સાચું જાણે છે એ શામાં કારણ બને છે એટલું કઈ શોર્ટકટ કરવું હોય તો, જેટલું આપણે જાણીએ છીએ બહારનું એ શામાં કારણ બને છે, હે ને? કર્મ બંધનમાં બને છે કે કર્મની નિજરામાં બને છે? તો પછી એ જ્ઞાન કેવી રીતે કહેવાય કે જે કર્મ બંધનનું કારણ હોય? ખ્યાલ કે નહીં? તો એ જ્ઞાન નથી, એ ગે મિશ્રિત જ્ઞાન છે, હે ને? એ બી છે એક આખું ચેપ્ટર. એટલે ભૂલ પડી ગઈ છે એમ કહ્યું. જો હવે હું સમેટું છું આ વિષયને, એક પૂરું વાંચી લઉં છું. મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તાનો વિશેષ ભેદ નથી. મિથ્યા દ્રષ્ટિ જે જાણે છે એનો અમને ઇનકાર નથી, હે ને? પરંતુ એને સાથે આ સત્તાનો ભેદ નથી. એને એ સંબંધી ખ્યાલ નથી, એ સંબંધી જ્ઞાન નથી, એ સંબંધી સૂઝબૂઝ નથી, એ સંબંધી સમજણ નથી. તો સમજણ ના હોય એને અમે જ્ઞાની કેવી રીતે કહીએ? જાણે છે પણ સમજણ નથી, ભણ્યો છે પણ ગણ્યો નથી. ખ્યાલ આવે કે નહીં? આ બહુ મોટી વાત છે. ભણેલો છે પણ ગણેલો નથી. અને કોઈ દીકરો માન લો કે એકદમ ડિગ્રી લઈને આવે, મોટી એન્જિનિયર બનીને આવે ને ઘરમાં ગમે એમ ઉઠે બેસે તો આપણે કહીએ કે કેવો અભણ છે, વિવેક પણ નથી. તો એને કેવું લાગે કે શું વાત કરો છો, તમે 4 ચોપડી તો ભણેલા છો, સ્કૂલમાં જ્ઞાન નથી, હે ને? તમે ખેતર વેચીને અમને ભણાયા છે એવી તો મૂર્ખતા તમે કરી છે, એમ કહી ગયો. શું કહી ગયો? તમે આ ભણશો એમાં દીકરો શું કહી ગયો? ખ્યાલ આવે કે નહીં? એ છે ભાઈ, તું ગમે એટલો મોટો બની જાય પણ બાપથી મોટો નહીં થાય. ખ્યાલ આવે? થાય. લૌકિક દ્રષ્ટિએ દીકરો ગમે એટલો મોટો થઈ જાય, દીકરો બાપ બની જાય પણ એના બાપથી મોટો નહીં થાય. આજકાલ દીકરાઓ બાપથી મોટો થવા માટે મથે છે. ક્યાંથી કામ થવાનું છે? અને મા બાપે તને લૌકિક દ્રષ્ટિ એવી જોવું હોય તો તને જન્મ આપ્યો એ સૌથી મોટો ઉપકાર છે. કોણ કોને જન્મ આપે એ સમજવા માટે જૈન સંપ્રદાય મળ્યો સૌથી મોટો ઉપકાર. મા બાપ નું એટલું શ્રેય છે. ભલે એ કેવા દેખાય ને કેવા થઈ ગયા ને પછી મોટા થાય એટલે ચીડચીડિયા પણ થઈ જાય, જે પણ થઈ જાય, પણ એને જન્મ આપ્યો આ દુનિયામાં. પત્નીને કહી દેવાનું કે તને જે ગમે છે ને આ દુનિયામાં આને લાગે છે, સેવા કર. ખ્યાલ આવ્યો કે નહીં? એ મનુષ્યપણું છે. અને એ વખતે સેવામાં અપેક્ષા ન રાખવી. એટલે કોણ કોની સેવા કરે સિદ્ધાંત ને પચાવો. ખ્યાલ આવ્યો કે નહીં? એ વાસ્તવમાં આત્માથી બન્યું છે. સમજી લેજો ઘણી બધી વાતો. અધ્યાત્મ ક્લેશ મટાડવામાં નિમિત્ત બને છે. કેટલી વાતો કહી. ખ્યાલ આવ્યો? માતા પિતાની સેવા ન કરે તો તારી પાસે મનુષ્યપણું પણ નથી. અને સેવા ન કરી શકે એનો અર્થ ખબર છે? અપેક્ષા નથી. કોણ કરી શકે એમાં અપેક્ષાનો અભાવ છે. તો એનું આત્માથી પીડ્યું છે. તો એ રીતે જો એનું બરાબર બેલેન્સ હોય તો કહે છે કે ઘરની અંદર પણ બહુ પ્લેઝન્ટ વાતાવરણ રહે, નહીં તો ન રહે. તત્વ સાંભળીને કોણ કોની સેવા કરે એમ કરીને કોઈ મૂકી આવે ગરડા ઘરમાં તો એને તત્વ સમજ્યો નથી. અરે બહુ જબરદસ્ત છે. અને લૌકિક જીવનમાં તો એની એટલી તેજ છે આધ્યાત્મનું કે એની સામાન્ય ફૂંક પણ મારે ને તો પણ ઘરની અંદર બહુ સમાધાન મળી જાય. અને આની પ્રતીતિ થઈ જાય તો ઘરની ક્યારે જરૂર ના પડી જાય એવી દશા આવી જાય. શું વાત છે! આ તો માર્ગ બહુ ઊંચો છે
આ સામાન્ય વાત નથી. લૌકિક પલાખા તો સામાન્ય છે. બેરિસ્ટર થઈ જાય તો દુખી ને દુખી, અને રાતે 2-2 વાગ્યા સુધી ઓફિસમાં બેસી રહે ને તું પાર્ટીઓને મેન્ટેન કરે ને રાતના ફોન, ત્યાં દિવસ છે એટલે એને તારે અહીંયા રાત બગાડવાની ધમાલ 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 છે કે નહીં. ફોરેન થી કામ હોય તો એવું થાય ને બધું. આ માર્ગ છે, પ્રશસ્ત માર્ગ છે. વાસ્તવમાં એને પ્રસ્તુત કર પોતાની પર્યાયમાં, અને એને માર્ગને બનવા દે એક વાર. પછી જે મજા આવશે જીવવાની, બહારમાં અરબો ખરબોની વચ્ચે પણ નોર્મલ, અને સાંજે ખાવાના વાદા હોય એ પણ નોર્મલ, એવી જાતની આ માર્ગ પદ્ધતિ. પ્રયાસ નહીં કર્યું. કાંતિભાઈ આવે કેવા અવસરો આવી ગયા ને. કોનો થાય દીકરો છે એવું છે ભાઈ. પ્રયોજન તમે બોલાવ્યો તે દિવસે જવાન જો છોકરાનું જીવન થાય, પણ કહે છે કે કોઈ જતું નથી તારામાંથી, અને એનામાંથી કાંઈ ઓછું થતું નથી. એવી વાત સાંભળવા માટે બોલાવેલું કાંતિભાઈ. જવાન જો છોકરાના જવાબ સમજવા જેવી વાતો છે ભાઈ. અને આનંદથી સાંભળે. રાગવશ દુઃખ થાય, પરંતુ અંદરમાં સત્ય જગાડા મારે. સત્ય તો એ જ છે. આ તો આદતવશ દુઃખી થાવ છું. એને 2 લાઈન ચાલે છે મિશ્રણ. એને તો આ દુઃખ અને દુઃખના કારણ હાવી નથી થતા, અને એવો સૂર્ય ફૂટી નીકળે છે ને, કામ થઈ ગયા છે. બીજી વખતે આવા સંબંધોના પ્રસંગો જ નથી ઉભા કરતો. સંબંધો છે જ નહીં એવું જાણી લીધું. હા, બહુ સુંદર છે. જો મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી. તેથી તે કાળ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા ઉપજાવે છે. ત્યાં જેને તે જાણે છે, જો હવે જે ત્રણ કહ્યું ને, 2 મિનિટ છે આપણી પાસે, એમને અહીંયા ફોર્મ્યુલા બતાવી દીધી. આ 3 શબ્દ કહ્યા, આ 3 રીઝન બતાવ્યા કે ભાઈ અમે એટલે અજ્ઞાની કહીએ છીએ કે એને કાળ વિપરીતતા છે, એને સ્વરૂપ વિપરીતતા છે, અને એને ભેદાભેદ વિપરીતતા છે. ભલે જાણે છે પણ એ પદાર્થ સંબંધી પ્રયોજનભૂત ભૂલ છે. બરાબર છે. આ વાત કહી દીધી, અને 3ની ફોર્મ્યુલા બતાવીને છોડી દીધું છે અહીંયા પંડિતજી. અને પછી સીધું એ ફોર્મ્યુલાને સમજાવવા માટે પ્રયાસ નથી કર્યો, ઉદાહરણ મૂકી દીધું છે. એની ચર્ચા હું કાલે કરીશ, એને ખાલી તમે વાંચી લેજો. ત્યાં જેને તે જાણે છે તેના મૂળ કારણે તો ન ઓળખે, અને અન્યથા કારણ માને તેને કાળ વિપરીતતા છે. જેને જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને તો ન ઓળખે, અને અન્યથા સ્વરૂપ માને તેને સ્વરૂપ વિપરીતતા છે. તથા જેને તે જાણે છે તેને એ આનાથી ભિન્ન છે તથા એ આનાથી અભિન્ન છે યથાર્થ ન ઓળખતા, અન્યથા ભિન્ન અભિન્નપણું માને તેને ભેદાભેદ વિપરીતતા છે. આ 3ની ચર્ચા મેં કરી લીધી. આ ફોર્મ્યુલા અત્યારે વાંચી. એના પછી જે ઉદાહરણ આપીને આ વાતને ઓર દ્રઢ કરાવી છે ને, એની ચર્ચા આપણે કાલે અહીંયા ઉદાહરણથી પ્રારંભ કરીશું. બરાબર. સહેજાનંદી